નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અત્યારે જોડાયા છે, પિયુષ પટેલ. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને આજે ચૈતર વસાવાને લઈને ફરીથી સમર્થકો અને પોલીસ આમને સામને આવી ગઈ અને ચૈતર વસાવા માટે થઈ અને સતત ત્યાં આગળ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. પિયુષભાઈ, શું કહેશો? કારણ કે કોર્ટની પ્રોસિજર છે, અરેસ્ટ થયા છે, કોર્ટે જામીન નથી આપ્યા. બેન, આની અંદર જે રીતે આજે ચૈતરભાઈના સમર્થનમાં આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી જેટલા સંગઠનો છે એના દ્વારા તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર આજે પાઠવ્યું છે. ત્યારે રાજપીપળાની જે નર્મદા જિલ્લો છે અને ભરૂચ જિલ્લાની અંદર હર હંમેશ પોલીસ અમારા કોઈ પણ કાર્યની અંદર અવરોધ બનતી હોય એવી રીતે હર હંમેશ જ્યારે પણ હોય ત્યારે કોર્ટના ગેટ પણ બંધ કરી દેતા હોય છે, પોલીસ કચેરીના ગેટ પણ બંધ કરી દેતા હોય છે, સાથે જિલ્લા કલેક્ટર કચેરીના ગેટો પણ આજે બંધ કરી દીધા અને પોલીસે ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં આગળ ગોઠવી દીધો અને અમારા તમામ કાર્યકર્તાઓને અંદર જતા એમને આજે અટકાવ્યા હતા. અને ચૈતરભાઈના જે ધર્મપત્ની છે એમને પણ આજે અંદર જતા અટકાવ્યા હતા. ત્યારે થોડું ઘર્ષણ થયા પછી ત્યાર પછી એમને અંદર જવા દીધા. તેમ છતાં વિડીયોની અંદર પણ આપણે સૌ જોઈ શકીએ છીએ કે પોલીસે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ કલેક્ટર કચેરીનો જે મુખ્ય જે દરવાજો હતો એ પણ એમને બંધ કરી દીધો હતો. તો પોલીસ કોના ઈશારે આવું કામ કરી રહી છે અને કેમ આવું કરી રહી છે? વિપક્ષનો અવાજ દબાવવા માટે કરી રહી છે. ચૈતરભાઈ વસાવાની જે લોકચાહના જે વધી રહી છે એ લોકચાહના દબાવવા માટે આ રીતના પ્રયત્ન કરી રહી છે. ત્યારે ભાજપનો હાથો બની અને પોલીસ કામ ના કરે એવી આપ મીડિયાના માધ્યમથી હું પોલીસ કર્મીઓને પણ એક વિનંતી કરવા માંગુ છું. પણ સવાલ એ ઉભો થાય છે ને પિયુષભાઈ કે એમના ઉપર આરોપ લાગ્યો છે, હવે એ તો લીગલ પ્રોસિજર છે, એમાં વારે વારે વિરોધ પ્રદર્શન શેના માટે? બેન, આમાં વિરોધ પ્રદર્શન નતો, આજે ન્યાય માટેની જ માંગણી હતી. આપ સૌએ જોયું કે 5 તારીખની જે દિવસ આ ઘટના બની એ દિવસે આ ઘટનાના દિવસના જે સીસીટીવી ફૂટેજ છે એ ચૈતરભાઈ પણ સતત પોલીસ સ્ટેશનમાંથી કહેતા આવ્યા છે કે સીસીટીવી ફૂટેજ તમે એના રજૂ કરો, પણ આજ દિન સુધી એના સીસીટીવી ફૂટેજ એ લોકોએ રજૂ નથી કર્યા. સાથે જ ગઈકાલે જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા, તેઓએ પણ સામેથી એક પ્રસ્તાવ મૂક્યો છે કે જો ચૈતરભાઈ માફી માંગી લે તો હું પણ એમની માફી માંગવા માટે તૈયાર છું. તો ચૈતરભાઈ માફી માંગે શું કરવા માટે? કોઈ ગુનો એમને જયારે કર્યો જ નથી અને તેમ છતાં પણ એમની ઉપર 109 BNS ની કલમ, જે ગંભીર પ્રકારની જે કલમ છે એ જયારે નાખી દેવામાં આવી છે, એમનામાં ઉમેરી દેવામાં આવી છે અને એમાં હજી સાબિતી નથી થઈ, તેમ છતાં પણ એમને કઈ રીતે મતલબમાં એ કરી શકે, માફી માંગી શકે. એટલા માટે ચૈતરભાઈ પણ આમાં માફી માંગવાની ના પાડી દીધી છે અને એમને જે ન્યાયતંત્ર ઉપર જે પૂરેપૂરો ભરોસો છે અને અમને ન્યાય મળશે એવી અમને ચોક્કસપણે ખાતરી પણ છે. પણ પિયુષભાઈ, તેમના પત્ની ને એ લોકો પણ આજે ત્યાં હતા. ગઈકાલે મારી સંજય વસાવા સાથે મેં પોતે લાઈવ કર્યું છે અને એમનું એવું કહેવું છે કે ચૈતર વસાવાએ મહિલા સાથે અપશબ્દ બોલ્યા હતા, તે ગાળાગાળી કરી હતી અને એ માફી માંગી લેતા હોય તો એમાં કેસ પાછો ખેંચવામાં એમને વાંધો નથી. બેન, આમાં એવું છે કે માફી માંગે તો એ સાબિત એવી થઈ જાય કે ચૈતરભાઈ ખરેખર બોલ્યા હશે. જો એ લોકો સાચા છે તો એ લોકોએ માફી માંગવાની જગ્યાએ સીસીટીવી ફૂટેજ રજૂ કરી દેવા જોઈએ, તો આદિવાસી સમાજને પણ ખબર પડે, ગુજરાતની જનતાને પણ ખબર પડે. અને રહી વાત કે ચૈતરભાઈની, એ લોકો જે માફી મંગાવવાની વાત કરે છે કે અભદ્ર ભાષા વાત કરી, અભદ્ર જે ટિપ્પણી કરી છે મહિલાઓ વિરુદ્ધમાં, ત્યારે હું ધ્યાન દોરવા માંગુ છું આપ મીડિયાના માધ્યમથી સંજયભાઈનું પણ અને એ ચંપાબેનનું પણ, કે જ્યારે ભરૂચ જિલ્લાની અંદર જ્યારે પૂરની સ્થિતિ જ્યારે સર્જાઈ હતી, સતત ખડે પગે એવા કેટલાક વિધવા મહિલાઓ હોય, એવી કેટલીક મહિલાઓ, કેટલી માતા બહેનો દીકરીઓને ચૈતરભાઈએ જાતે જઈને ઘરે ઘરે એમને અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે. આપણે સૌએ જોયું છે કે હર હંમેશ જ્યારે મહિલાઓના સન્માનની વાત હોય ત્યારે પણ ચૈતરભાઈ હંમેશા આગળ આવી અને એમની લડત લડે છે. આપણે અગાઉ પણ એક અત્યારે 1-2 મહિના પહેલાની જ એક વાત છે કે જેની અંદર શિષ્યવૃત્તિની વાત હતી, તો આદિવાસી જે દીકરીઓ હતી એમની જે શિષ્યવૃત્તિ જે અટકાવીને બેઠી હતી સરકાર, એના માટે પણ એમને ગાંધીનગર ખૂબ મોટી જનસંખ્યા સાથે એમને ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યું અને એમની જે શિષ્યવૃત્તિ હતી એ પણ એમને અપાવડાવી. શિષ્યવૃત્તિ અપાવડાવી, મહિલાઓ માટે કામ કર્યું, બધું બરાબર, પણ એનાથી હક નથી મળી જતા ને નેતાને કે કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તેવી ભાષામાં વાત કરે. નહીં, આ તો આપે જે સંજયભાઈની વાત છે એ સાંભળીને તમે મને એમ કહો છો કે હક નથી મળી જતા, પણ એવું સાબિત ક્યાં થયું છે કે ચૈતરભાઈએ ટિપ્પણી કરી હોય કે ચૈતરભાઈ એવી અભદ્ર ભાષા વાત કરી હોય? ચૈતરભાઈએ સ્પષ્ટપણે એમ કીધું
કે જ્યારે સીસીટીવી ફૂટેજ અંદર છે, જે પ્રાંત કચેરી છે, તો આજે સરકારી દરેક કચેરીની અંદર સીસીટીવી ફૂટેજ હોવા જરૂરી છે અને એમની કચેરીમાં છે જ સીસીટીવી ફૂટેજ. જો એવી કોઈ ટિપ્પણી કરી હોય તો સીસીટીવી ફૂટેજ આપે. અગર એ લોકો પાસે વોઇસ ફૂટેજ નથી તો એ લોકો એટલીસ્ટ આપણે જોઈ શકીએ કે સીસીટીવી ની અંદર એ રીતની કોઈ બનાવ બન્યો છે બી કે નથી બન્યો અને એમને ખરેખરમાં ફસાવવામાં આવ્યા છે. તો આપ મીડિયાના માધ્યમથી હું હજી પણ ચંપાબેનને કહેવા માંગુ છું, ને રહી વાત ચંપાબેનની, તો ચંપાબેનના પતિનું આજ દિન સુધી કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આવ્યું. જે જગ્યા ઉપર હાજર હતા, જ્યાં જે મીટિંગ હોલ હતો, એ મીટિંગની અંદર, એ પ્રાંત કચેરીની અંદર ચંપાબેનના પતિ પણ ત્યાં હાજર હતા, તો એમના દ્વારા કોઈ લીગલ એવું સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. બીજું કે ચંપાબેને જે દિવસે એક જ સ્ટેટમેન્ટ આપ્યું, ત્યાર પછી અત્યાર સુધી એમને એક સિંગલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. અને એમની આજુબાજુમાં જે ફરતા એક આપણે જોયું કે દેડિયાપાડાના જે બુટલેગરની વાત ચાલે છે, તો એ બુટલેગર ચંપાબેનને ઉશ્કેરવાનો પ્રયત્ન કરીને ચંપાબેન પાસે સ્ટેટમેન્ટ અપાવવાનો પ્રયત્ન કરે, પરંતુ ચંપાબેન કશું બોલી નથી રહ્યા એની અંદર. અને જે મહિલાઓનું જે જન સમર્થન સાથે એ લોકોએ જે રેલી કાઢી હતી ચૈતરભાઈના વિરુદ્ધમાં ભાજપના લોકોએ, તે મહિલાઓને પણ એ લોકો ખોટું બોલીને ત્યાં આગળ લાવ્યા હતા દેડિયાપાડાની અંદર. અને ચૈતરભાઈના ધર્મપત્ની ઉપર પણ ઘણી મહિલાઓના ફોન આવ્યા છે. એ લોકો પોતે આજે ગભરાયેલા છે કે જો અમે કદાચ આજે ચૈતરભાઈ માટે ખુલીને આજે બોલવા માટે આવીશું તો આ લોકો અમારી ઉપર અમારું અનાજ અટકાવી દેશે, અમારા જે કંઈ પણ હકો છે એ અમારા અટકાવી દેશે. એટલે મહિલાઓ પણ આજે નથી બોલતી. તો આજે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે સંજયભાઈ. અને જે ભાજપની જે ટોળી છે, એ ટોળકી આજે સંજયભાઈને અને પોલીસના હાથો બનાવી અને આજે જે આદિવાસી સમાજ છે એના અંદર જ બે ભાગલા પાડવાનું અત્યારે લોકો કામ કરી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે આદિવાસી સમાજમાં બે ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે, પણ ચૈતરભાઈ ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો, કારણ કે આખી લીગલ મેટર છે અને જો જૂના કેસ ખોલવામાં આવે તો એ પણ લીગલ મેટર છે. એટલે તમને શું લાગી રહ્યું છે કે પોલીસ જાણી જોઈને જૂના કેસ હવે ફરીથી કોર્ટની અંદર રજૂ કરી રહી છે તાકી જામીન ન મળી શકે? બિલકુલ બેન, આની અંદર જૂના કેસ પોલીસ એટલા માટે લાવી રહી છે કે આમાં એમને કેવી રીતે લાંબા સમય સુધી હજી પણ એમને જેલવાસ ભોગવવો પડે એવા સતત પ્રયત્ન પોલીસ પણ કરી રહી છે અને એ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે. આપણે સૌએ જોયું કે ચૈતરભાઈની જે લોકચાહના છે દિવસે ને દિવસે વધી રહી છે. એ ફક્ત ભરૂચ લોકસભા પૂરતી નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આજે ક્યાંય પણ જતા રહો, ચૈતરભાઈના નામથી લોકો એમને ઓળખી જાય છે કે આ ચૈતરભાઈ વસાવા એટલે આ છે. ત્યારે ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે વિસાવદર જે આજે વિધાનસભા આજે જે જીત્યા છે, ને ગોપાલભાઈ અને ચૈતરભાઈ જે રીતે મજબૂતાઈથી હવે ચોમાસુ સત્ર જે ચાલુ થવાનું છે અને ચોમાસુ સત્રની અંદર ચૈતરભાઈના માધ્યમથી જે મુદ્દાઓ છે એ દબાવવામાં આવે, પેલી બાજુ ગોપાલભાઈને એકલા પાડવામાં આવે. એટલે આજે ચૈતરભાઈને જે ગોપાલભાઈની જે જુગલબંધી છે એને તોડવા માટેનો સતત આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને એના જ કારણે આજે ચૈતરભાઈ ઉપર એ લોકો ખોટો કેસ કરી અને કેવી રીતે લાંબો સમય સુધી જેલવાસ ભોગવે એવા સતત આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અચ્છા, ચૈતરભાઈ માફી માંગશે? એમના પરિવાર સાથે વાત થઈ? એ લોકો શું કહી રહ્યા છે? સંજય વસાવાએ જે પ્રસ્તાવ મૂક્યો એ પ્રસ્તાવ પર એમનું ફેમિલી શું કહી રહ્યું છે? જી બેન, એમાં ગઈકાલે એમની પરિવારનો પણ અમે મુલાકાત લીધી અને એમના પરિવારનું પણ સ્પષ્ટપણે એવું કહેવું છે કે આની અંદર માફી તો ન માંગવી જોઈએ. ને ચૈતરભાઈ દ્વારા પણ જેલમાંથી એક સંદેશ છે કે આમાં માફી તો નહીં મંગાય, કારણ કે ચૈતરભાઈને જે રીતે ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે, હજી સુધી ગુનો સાબિત નથી થયો. તે પહેલા આ લોકો જે ભાજપની જે ટોળકી છે એ લોકો આજે ચૈતરભાઈને ગુનેગાર સાબિત કરવા માટે અલગ અલગ પેતરા એ લોકો અજમાવી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈનું સ્પષ્ટપણે કહેવું છે કે મને ન્યાયિક જે તંત્ર છે એની ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હાઈકોર્ટમાં હવે જે પ્રોસેસ ચાલવાની છે એમાંથી એમને ન્યાય મળવાનો છે. અને ન્યાય મળી અને જે માન સન્માન સાથે જે પાછા દેડિયાપાડામાં જ્યારે પ્રસ્થાન કરશે, એ એમની જે પેલા લોકોનું જે અપમાન હશે એનાથી મોટું અપમાન એ લોકોનું બીજું કોઈ નહીં હોઈ શકે. પણ જો માફી અચ્છા. માંગી લેશે હમ તો ચૈતરભાઈનું અપમાન આની અંદર 100% કહી શકીએ કે ચૈતરભાઈનું અપમાન કરવા માટે જ આ લોકો આ બધા પેતરા અજમાવી રહ્યા છે. તો હવે આને લીગલ ફાઇટ તમે લોકો લડશો? આને કઈ રીતે ચૈતરભાઈને બહાર લાવવા માટે કઈ રીતની તમારી લડાઈ રહેશે? બેન, ગઈકાલે જે હાઈકોર્ટની પ્રોસેસ હતી એની અંદર જે કંઈ પણ પ્રોસેસ કરવાની છે ગઈકાલે અમે ચાલુ કરી દીધી છે. અને અમારી જે પ્રદેશની ટીમ છે, જે પ્રદેશની લીગલ ટીમ છે, એ પણ ખૂબ મજબૂતાઈથી આમાં અમારા જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય ને પ્રદેશની જે કંઈ પણ ટીમ છે એ તમામ નેતૃત્વની અંદર ચૈતરભાઈને વહેલી તકે આપણે જેલ મુક્ત કરાવીએ એવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. અને હવે જે કંઈ પણ પ્રોસેસ છે એ તો હાઈકોર્ટની છે. હવે હાઈકોર્ટ જે પણ નિર્ણય આપશે એ નિર્ણય ઉપર અમે એમની સાથે રહીશું. અચ્છા, અને તમને લાગે છે કે ચૈતરભાઈ માટે, કારણ કે ઘણા બધા લોકો સાથે વાત થઈ, વરિષ્ઠ પત્રકારો સાથે વાત થઈ,
એ લોકોનું એવું સ્પષ્ટ માનવું છે કે કદાચ ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીને કંટ્રોલમાં લાવવા માટે કરવામાં આવી રહ્યું છે, ચૈતર વસાવાને જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જે રીતે અત્યારે ગુજરાતમાં આપણે સૌએ જોયું કે જે કોંગ્રેસ છે એ તો હવે ક્યાંય પણ કોઈ જગ્યાએ પિક્ચરમાં દેખાતી નથી, અને ભાજપની જે સીધી લડત છે એ હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી સાથે છે, અને આમ આદમી પાર્ટીની સીધી લડત હવે ફક્ત ભાજપ સાથે છે. કારણ કે જે રીતે વિસાવદનની અંદર આ લોકોએ જે ગઠબંધનની જે વાતો કરી હતી ને પછી પાછળથી જે કોંગ્રેસે એમના ઉમેદવાર ઉતારી અને એમની જે ખરાબ રીતે જે હાર થઈ છે, ત્યારે એમાં આપણે એ પણ જોયું કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભાજપની સાથે મળી અને ત્યાંના આમ આદમી પાર્ટીના કેટલાક અમારા કાર્યકર્તાઓને લોકોએ તોડવાનો પ્રયત્ન કર્યો. આપણે ગઈકાલના ન્યૂઝમાં પણ જોયું કે ભાજપ કોંગ્રેસના જે મકાનની અંદરથી ભાજપના જ નેતા જુગાડ રમતા પણ પકડાયા. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાછલા બારણે તો એક જ છે, એટલે એને ફક્ત ને ફક્ત ભાજપને ડર અત્યારે આમ આદમી પાર્ટીનો છે, ને આમ આદમી પાર્ટીને કેવી રીતે દબાવી, આમ આદમી પાર્ટીનું સંગઠન કેવી રીતે તોડવું, એટલા જ માટે અલગ અલગ અમારા જેટલા આગેવાનો છે એ લોકો ઉપર પણ નાની મોટી એ લોકોએ ફરિયાદો હવે ચાલુ કરી છે. પરંતુ અમે અહીંયાથી ડરીશું ને, અહીંયાથી અમે લડીશું અને આગળ ઓર મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનો ઘર ઘર સુધી પ્રચાર પહોંચાડીશું. એટલે જ અમારું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અત્યારે જે ચાલી રહ્યું છે એ ફૂલ જોરશોરમાં અત્યારે અમે કરી રહ્યા છે અને લોકો સામેથી અમારી સાથે જોડાઈ પણ રહ્યા છે. પણ પિયુષભાઈ, સવાલ એ છે ને કે આજે આખી આમ આદમી પાર્ટી સવારે ગાંધીનગર હતી ગોપાલ ઇટાલિયાના શપથ ગ્રહણ સમારોહમાં, અને ચૈતર વસાવાના ન્યાય માટે કેટલા નેતા ત્યાં આગળ પહોંચ્યા? ચૈતરભાઈના ન્યાય માટે જે દિવસે આ ઘટના બની એ જ દિવસથી તમામ પ્રદેશનું સંગઠન પણ અહીંયા હતું, અને ગઈકાલે પણ આજે પણ અમારો જે સેન્ટ્રલ કોલ હતો, અમારો રેગ્યુલર જે સેન્ટ્રલ કોલ હોય છે એમાં પણ ચૈતરભાઈને લઈને તો એમાં પણ સતત અમને લોકોને એ જ કહેવામાં આવે છે કે ચૈતરભાઈના સમર્થનની અંદર જે કંઈ પણ પ્રોગ્રામો કરવાના હોય છે, પ્રોગ્રામની અંદર આપણે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી શકીએ અને ન્યાય તંત્રને સાથે રાખી અને આપણે કાયદામાં રહી અને આપણે આજે ન્યાયની લડત જે લડવાની છે તો એનામાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ, એટલા જ માટે આજે નર્મદા જિલ્લાનું જે આવેદનપત્ર હતું એમાં ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પણ આજે મારે ત્યાં આગળ ઉપસ્થિત રહેવું પડ્યું. એની પાછળનું કારણ છે કે અમારા પ્રદેશનું નેતૃત્વ સતત ચૈતરભાઈના સમર્થનમાં છે. એ જ્યાં નથી પહોંચી શકતું ત્યાં આગળ અમારા જેવા તમામ આગેવાનોને પણ એ ત્યાં આગળ પહોંચવા માટેનો એક સંદેશ મોકલી રહ્યા છે. તમને લાગે છે ચૈતરભાઈ વહેલા જેલની બહાર આવી શકશે? બિલકુલ, અમને ન્યાયિક તંત્ર ઉપર ભરોસો છે અને વહેલી તકે ચૈતરભાઈને આમાં ન્યાય મળશે. આશા રાખીએ. ચાલો, તમે જે રીતે કહી રહ્યા છો કે ચૈતરભાઈ વહેલી તકે બહાર આવે, અમારી સાથે જોડાયા પિયુષભાઈ, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.